કિન્નરો વચ્ચેની વોર અમદાવાદ માટે નવી વાત નથી, ત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં શહેરના કિન્નરના એક જૂથના આગેવાન સાથે મારામારી અને અપહરણનો ગુનો નોંધાયો, જ્યારે બીજા જૂથ ઉપર જાનથી મારી નાખવા સુધીની ફરિયાદ પણ નોંધાઈ। બીજા જૂથના આગેવાનોએ બચાવ માટે કોર્ટનો સહારો લીધો, ત્યારે પોલીસે 4 પૈકી એકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। બીજા જૂથે આરોપોને નકાર્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહેલા તોડફોડના આ દ્રશ્યો 6 મહિના જૂના છે અને તે કિન્નરોના જૂથ વચ્ચે ચાલતી બબાલની પ્રતીતિ કરાવી રહ્યા છે। મોસમ દે ઉર્ફે નીતુ દે હાલ પોતાના જૂથ સાથે પરેશાન છે। તેનો આરોપ છે કે કિન્નરોના બીજા જૂથ કામિની દે પોતાના સાથીઓ સાથે મળીને પહેલા અપહરણ ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી છે। ત્યારે પોલીસે 4 આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે કામગીરી હાથ ધરી છે। એ વસ્તીના લીધે આ લોકોએ મને અપહરણ કર્યું ને પછી આગળ મણિનગરની અંદર બી કેસ થયું કે કેસ તમે પાછો ખેંચો। કામિની માસી વોન્ટેડ છે એ કેસમાં ને દામિની એ કેસમાં વોન્ટેડ છે મણિનગરથી। અગાઉની કોઈ આ લોકોને મર્ડરના ગુના બાબતની અદાવત રાખીને કોઈના ખોટા બી નામ આપ્યા હોય તો આ બાબતે બિલકુલ તટસ્થતાથી તપાસ કરવામાં આવશે। આ ગુનામાં જે આરોપીઓ તપાસમાં સંડોવાયેલા નીકળશે એને પકડવામાં આવશે। બીજી તરફ આરોપી જૂથ કામિની દેની વાત માનીએ તો મોસમ દે તેમના જૂથને દબાવવા માટે ફરિયાદ કરી છે। તેમની પાસે પુરાવા છે। કામિની દેનો દાવો છે કે સમાજના ઉસ્માનપુરામાં તેમની ઘરની આસપાસ 6 થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે અને જે દિવસે મોસમ દે ફરિયાદ નોંધાવી છે તે દિવસે તમામ લોકો ઘરે જ હતા, જે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે અને આને મુદ્દો બનાવીને તેઓ કોર્ટમાં રજૂઆત કરી છે અને તમામ આરોપોને ફગાવી દીધા છે। એ લોકોનો ધંધા જાત છે અને આ ગોમતીપુરમાં ફરિયાદ કરી છે। એ લોકો ખોટા ફરિયાદ કરી છે। અમારા ઘરમાં સીસીટીવી લાગેલા છે સાહેબ, તમે જોઈ શકો છો, તમે જોઈ લો જઈને। ત્યાં અમારા સીસીટીવીમાં બધા અમારા ઘરે જ છીએ ને એવી રીતને ખોટા ફરિયાદ લખાયા છે ગોમતીપુરમાં। મહત્વની વાત એ છે કે પોલીસે જે આરોપીને પોલીસ ચોપડે ફરાર દેખાડ્યો છે તેઓ પોતાના ઉસ્માનપુરા નિવાસ સ્થાને છે અને તમામ આરોપોને નકારી રહ્યા છે। સાથે ફરિયાદ રદ કરવા માટે તેઓએ હાલ કોર્ટનો સહારો લીધો છે। હાલ જે રીતે પોલીસે તપાસ કરીને 4 પૈકી માત્ર એક આરોપીને પકડ્યો છે તેનાથી પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે અજીતસિંહ ચૌહાણ, GSTV, અમદાવાદ।